હાર્दिक स्वागत છે। આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ। સત્યની વાતે સત્યની સાથે। સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાની પત્રકાર એકતા પરિષદની મીટિંગ આજે હિંમતનગર સર્કિટ હાઉસ ખાતે યોજાઈ, જેમાં યુવા પત્રકાર સત્યમેવ ભાટ હિંમતનગર તાલુકા પ્રમુખ તરીકે સર્વાનુમતે બિનહરીફ જાહેર કર્યા, જ્યારે વારિસ સૈયદને ઉપપ્રમુખ તરીકે સર્વાનુમતે બિનહરીફ જાહેર કર્યા હતા। આજે હિંમતનગર તાલુકાની મીટિંગ મળી સ્થાનિક પત્રકારો, પ્રદેશ મહામંત્રી કિરણભાઈ મલેશિયા અને ઝોન પ્રભારી મનોજ રાવળ હોદ્દેદારોની હાજરીમાં તેમજ કાર્યકારી જિલ્લા પ્રમુખ મેહુલ પટેલના નેતૃત્વમાં મીટિંગનું આયોજન કરવામાં આવતા હિંમતનગરના વરિષ્ઠ પત્રકારોની મોટી સંખ્યાની હાજરીમાં આજે સંગઠનના નવીનીકરણની દરખાસ્ત કરતા સર્વાનુમતે યુવા પત્રકાર એવા સત્યમ ભાટને બિનહરીફ બહુમતીએ હિંમતનગર પ્રમુખ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા। ઉપસ્થિત સ્થાનિક પત્રકારો એમના તાલુકાના સુકાની નક્કી કરી શકે એ હેતુથી દરેક તાલુકામાં મીટિંગો કરવા સૂચનાઓ આપેલ। પ્રદેશની સૂચનાઓનું 3 વાર રિપીટ કરવા છતાં અગાઉ ન થતાં આખરે ચૂંટણી જાહેર કરી હતી। પત્રકાર એકતા પરિષદની બેઠક ચૂંટણી હોવા છતાં બિનહરીફ કારોબારી બનતા એકતાનો સાચો સંદેશ આપ્યો હતો। સંગઠન કે શિસ્ત જેવું કાંઈ ન હોય એને પત્રકાર કેમ કહેવા, પણ હિંમતનગર મીટિંગ દ્વારા એકતા શબ્દને સાર્થક કરી બતાવ્યો હતો। આ સંગઠન કોઈની ટીકા ટિપ્પણીમાં નથી માનતો। જેના જેવા વિચારો એવી વાત કરવાનો સૌનો અધિકાર છે, પણ જિલ્લા અધિવેશન નક્કી કરશે। સાચું સંગઠન મનમાની ચલાવનારાઓને આ સંગઠનમાં ક્યારેય સ્થાન નથી। શિસ્તને વરેલું આ સંગઠન શિસ્ત બાબતમાં બાંધછોડ ક્યારેય કરતું નથી। નબળા પત્રકારોને વિદાય અડવવાથી સારા લોકોનો વિશ્વાસ વધે છે, એટલે સંગઠન દિન બદિન પ્રગતિ કરી રહ્યું છે। તોડતાડ કે ઉઘરાણાવાળાને આ સંગઠનમાં કોઈ સ્થાન નથી। નાના મોટા અન્ય સંગઠનો પણ આ સંગઠનમાં મર્જ થઈ રહ્યા છે, ત્યારે વાતમાં રોડે ચડતા બેફામ વાણી વિકાસ કરતાને સંગઠનને ચાજે નહીં એવું વર્તન કરનારાને આ સંગઠન ક્યારેય ઝૂક્યું નથી। સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ સૌગઢ રિપોર્ટર શાહબુદ્દીન શિરોયા, જિલ્લા સાબરકાંઠા।